રિફોર્મના ફાયદા જલ્દી લોકોને આપવા માટે સરકાર કાર્યવાહી કરી રહી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર જીએસટી રિફોર્મના નિર્ણયો 22 સપ્ટેમ્બર પહેલાં જ લાગુ થઈ શકે છે। અને એક્સક્લુઝિવ સમાચાર પર વધુ વિગત આપવા માટે સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાયા છે। આરતી, જણાવો, જીએસટીના નવા નિર્ણયો ક્યારથી લાગુ થવાની સંભાવના દેખાઈ રહી છે? જી, ખાસ કરીને 15મી ઓગસ્ટે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપણને જાહેરાત કરી હતી કે જીએસટી દરમાં ઘટાડો થતો જોવા મળી શકે છે, તો આનો લાભ જલ્દી જ ગ્રાહકો સુધી પહોંચતો જોવા મળી શકે છે। કારણ કે સૂત્રો તરફથી એવા સમાચાર મળતા દેખાઈ રહ્યા છે કે 22 સપ્ટેમ્બરથી કદાચ આ જીએસટી કાઉન્સિલની તમામ જે નિર્ણયો છે તે અહીંયાથી લાગુ થતા આપણને જોવા મળી શકે છે। અને ઓટો સહિત ઘણી ઇન્ડસ્ટ્રીઝ અહીંયાથી સરકાર પાસે માંગ કરી રહી છે કે નવરાત્રી પહેલાં જ જે જીએસટી ઘટાડવાનો નિર્ણય છે તે અહીંયાથી લાગુ કરવામાં આવે। કારણ કે તેઓ માની રહ્યા છે કે જીએસટીમાં જો તે પહેલાં ઘટાડો કરવામાં નહીં આવે તો પછી જીએસટીમાં ઘટાડાની રાહ જોવામાં કસ્ટમર જે છે તે ખાસ કરીને ખરીદી ઓછી કરશે, એટલે તેમના સેલ્સ પર અસર આપણને જોવા મળી શકે છે। અને સ્વાભાવિક છે કે ગ્રાહકો ખાસ કરીને રાહ જોશે કે જીએસટી ઘટ્યા પછી કોઈ ખરીદારી કરે, તો ઓટો સહિત ઘણી ઇન્ડસ્ટ્રીઝ અહીંયા ડિમાન્ડ કરતી દેખાઈ રહી છે કે નવરાત્રી પહેલાં ખાસ કરીને આ જીએસટીમાં ઘટાડાનો નિર્ણય જે છે ત્યાંથી લાગુ કરવામાં આવે। હવે ખાસ કરીને ઓટો ઇન્ડસ્ટ્રીઝ તરફથી બીજી પણ એક માંગ કરવામાં આવી છે। તેઓ કહી રહ્યા છે કે આઈટીસી એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ પ્રક્રિયામાં ખાસ કરીને ઉકેલ લાવવાની માંગ જે છે તે તેમના તરફથી કરવામાં આવી છે। એટલે ત્યાં પણ કઈ રીતે સરકાર તરફથી જવાબ આવે છે તેના પર નજર રહેશે। હવે ખાસ કરીને જો 3 અને 4 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક થશે ને આ બેઠક પર ખાસ કરીને નજર રાખવાની રહેશે। કારણ કે સૂત્રો તરફથી અત્યારે જે સમાચાર મળતા દેખાઈ રહ્યા છે તે 22 સપ્ટેમ્બરથી આ જીએસટી કાઉન્સિલના જે નિર્ણય છે તે ત્યાંથી આપણે લાગુ થતા જોવા મળશે। તો 3 અને 4 જે બેઠક થવાની છે જીએસટી કાઉન્સિલની તેના પર ખાસ કરીને મહત્વની નજર રહેશે।